નમસ્કાર, કેમ છો બધા? આજે તમારા માટે રૈયા રોડ અને સેલસ હોસ્પિટલની સાવ નજીકમાં 18ના ફ્રન્ટ સાથેનો એક બંગલો લઈને આવ્યો છું, જે પાર્કિંગ સાથે 4 BHK ના પ્લાનિંગમાં રહેવાનો છે, જેની બધી જ ડિટેલ હું તમને આ જ વિડીયોમાં શેર કરીશ. જોરદાર એલિવેશન સાથે શું ફીચર છે, શું ફેસિલિટીઝ જોવા મળે છે, કઈ સોસાયટીમાં આવે છે, શું છે રોડ રસ્તાની માપ સાઇઝ ને શું રહેવાનું છે આપણું લોકેશન, બધું જ આજના વિડીયોમાં આપણે શેર કરશું. આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જો તમને પહેલેથી સ્ટાર્ટિંગ ગમ્યું હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. તો વિડીયોની શરૂઆત જ આપણે ફર્સ્ટ ફ્લોરથી કરશું, કારણ કે પાર્કિંગ એરિયાનો પ્લાન હંમેશા કોમન જ હોય છે. અહીંયા તમે સ્ટેરકેસથી ઉપર આવો ને એટલે ફર્સ્ટ ફ્લોરમાં તમને એક આખી વાઇડનેસ જોવા મળશે, જ્યાં તમારું આગળની બાજુ રહેવાનું છે આ સાઇઝની કંઈક ઓપન ટેરેસ, કે તમે તેને બાલ્કની પણ કહી શકો છો. ત્યાંથી તમે અંદર આવો ને એટલે તમારો મેન ડોર, સેફ્ટી ડોર બંને સાથે જ્યારે ગૃહ પ્રવેશ કરીએ ને ત્યારે કંઈક અલગ જ સેનારીઓ જોવા મળે છે. અને આ બંગલો એઝ ઇટ ઇઝ સેમી ફર્નિશ્ડ આપણે એક સર્વ કરવાના છીએ, જ્યાં તમને પહેલા જોવા મળશે તમારો હ્યુજ સાઇઝનો લિવિંગ એરિયા, ટીવી યુનિટ માટેની જગ્યા. આ બાજુ જોવો તો ખાસી એવી સ્પેસ સાથે તમને પાછળ પર કંઈક આર્ટ વર્ક જોવા મળશે. અહીંયા સીટિંગ ડિઝાઇન થઈ જશે, મોટી બધી વિન્ડો હવા ઉજાસને વેન્ટિલેશન માટે, અને એમાં પણ સેફ્ટી ગ્રીલ સાથે જોવા મળશે, એટલે એ પણ એક આખો તમને પ્લસ પોઈન્ટ જોવા મળશે. ત્યારબાદ ડાઇનિંગ માટેની પ્રોપર સ્પેસ આપેલી છે, અને ડાઇનિંગ માટેની પ્રોપર લાઇટિંગ પીઓપી પર તમને જોવા મળી જશે. સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની સ્ટેરકેસ, સ્ટોરેજ એરિયા થોડોક મોટો, અને આ સાઇઝનું રહેવાનું છે તમારું કિચન. મોટા ફ્રન્ટ હોવાના કારણે તમને આ બંગલાની દરેક જગ્યામાં થોડીક વાઇડનેસ જોવા મળશે. તમારો મેન પ્લેટફોર્મ, તમારો સર્વિસ પ્લેટફોર્મ અને વોશ એરિયા પણ તમને આમાં અટેચ જોવા મળી જશે. હવે છે ને સ્પેશિયલી વોશ એરિયા આ રીતે આપવાનો કોન્સેપ્ટ મને પણ થોડો ગમ્યો છે, અને વોશ એરિયો આખું છે ને કિચનથી કનેક્ટેડ રહે છે, અને સાફ સુથરો પણ વધારે લાગે છે, ને કનેક્ટેડ જોરદાર સ્પેસ જોવા મળશે. એટલે અમુકની ચોઈસ હોય કે આ વસ્તુ ગમે ને અમુકની ચોઈસ હોય કે આ વસ્તુ ન પણ ગમે, એ તમારા ઉપર મૂકીએ. ત્યાંથી વધીને તો આગળ તમને આ જોવા મળશે તમારો સાઇડ બેડરૂમ. કોમ્પેક્ટ સાઇઝ રહેવાની છે. આમ કહો ને તો એક વ્યક્તિ, ગેસ્ટ વ્યક્તિ કે કોઈ ઓલ્ડ એજ વ્યક્તિ માટે પરફેક્ટ છે. આ બાજુ છે ને સ્ટોરેજ એરિયા પણ સારો એવો આપેલો છે, અથવા તો તમે પૂજા રૂમ તો અહીંયા ડિઝાઇન ન થાય બીકોઝ કે સીડી ઉપર આવે છે એના માટે. આ બાજુ અટેચ ટોયલેટ બાથરૂમ, પરંતુ એ સારી એવી સાઇઝમાં આપેલું છે, ફૂલ સાઇઝમાં બધા ફિટિંગ સાથે, અને ટાઇલ્સ પણ આમ આંખને જોઈને છે ને મજા આવે અને શાંતિનો અનુભવ થાય ને એવી આપવામાં આવેલી છે. હવે છે ને ઉપરની બાજુ બે મોટા માસ્ટર બેડરૂમ બંને છે. હવે છે ને રૂમને શો કરતા પહેલા એક વસ્તુ તમારી જોડે શેર કરવી છે, વસ્તુ નહીં પણ વાત તમારી જોડે શેર કરવી છે. ઘણી વખત એવું થતું હોય કે કોઈ પણ જનરલ વસ્તુને લઈને આપણે એક માઇન્ડસેટ બનાવીને એને જ એડિક્ટ થઈ જતા હોય છે. એ એડિક્ટ આપણે પ્રોપર્ટી લાઇનમાં જોવા મળે છે કે રૂમ હંમેશા આપણે સર્કલ નહીં, સ્ક્વેરમાં જ વિચારતા હોય છે કે રૂમ હંમેશા ચોરસ જ હોય ને, એ જ આપણી માનસિકતા થઈ ગઈ છે. પરંતુ ઘણી વાર આપણે જોઈ શકીએ કે જ્યાં ફ્રન્ટ મોટો હોય અને ડેપ્થ નાની હોય ને, એવા પ્લોટિંગમાં જો કોઈ પણ મકાન બને તો રૂમ સાઇઝ કંઈક અલગ જ જોવા મળે છે, અને એનો પણ એક્સપિરિયન્સ ને એની પણ યુઝેબિલિટી હોય છે, જે હું તમને આ મકાનમાં બતાવીશ. આ છે આપણો આગળની બાજુનો માસ્ટર બેડરૂમ. હવે આ પ્લોટની સાઇઝ જ એવી છે કે 78 વાર જગ્યામાં 18નો ફ્રન્ટ જોવા મળે છે, એટલે ઓબ્વિયસલી ડેપ્થ નાની હોવાથી તેથી આ રૂમ સાઇઝ જો એક વિશાળ રૂમ જોવા મળે છે, કે જે એક લંબચોરસ શેપમાં જોવા મળશે, જ્યાં આ બાજુ તમને આ સાઇઝની કંઈક વોર્ડરોબ એરિયા જોવા મળી જશે. તેની એક્ઝેક્ટ સામે પણ તમે બેડ પ્લેસ કરી શકો છો, અને આ બધી વસ્તુ ફૂલફિલ કરતા પછી પણ તમારી પાસે આટલી બધી સ્પેસ વધે છે. આ છે કે તમે સ્ક્વેરને નહીં પરંતુ આપણે કહીને લંબચોરસ એને સ્વીકારો. એ રૂમની ખાસિયત આગળની બાજુ તમને વેન્ટિલેશન માટે સ્ટેન્ડિંગ બાલ્કની, રોડ વ્યૂ અને રૈયા રોડના વ્યૂ સાથે જોવા મળી જશે. મોટું બધું અટેચડ ટોયલેટ, બાથરૂમ બધા જ ફિટિંગ સાથે, આમ હોટલના બાથરૂમમાં આવ્યો હોય ને એવી કંઈક ફિલિંગ તમને આવશે. અને સામેના રૂમમાં પણ સેમ જે મેં વાત કરીને એ સ્પેશિયાલિટી જોવા મળશે કે રૂમ આમ નહીં પરંતુ આમ વધારે તમને લાંબો જોવા મળશે. આમાં પણ તમે અલગ અલગ રીતે રૂમનું સેટઅપ કરી શકો છો, અટેચ ટોયલેટ બાથરૂમ સાથે. આ રૂમ રહેવાનો છે, પાછળની બાજુ વેન્ટિલેશન માટે એક વિન્ડો ડેફિનેટલી જોવા મળી. અને જો લાસ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીને તો આ 78 વારના જ મકાનમાં 18નો ફ્રન્ટ હોવાથી તમને મળે છે આટલું વિશાળ પાર્કિંગ. તમારો ચોથો બેડરૂમ એટલે કે અહીંયાનો સાઇડ બેડરૂમ, પાછળની બાજુ નાનકડો વોશ એરિયા, ઓટીએસ
અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમારું અટેચ ટોયલેટ, બાથરૂમ સાથે આટલી વિશાળ સ્પેસમાં તમને આ લક્ઝરિયસ બંગલો જોવા મળે છે, એ પણ રૈયા રોડથી માત્ર 50 મીટરના અંતરે, 150 ફૂટ રિંગ રોડ એટલે કે રૈયા ચોકડીથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતર ઉપર આવેલો છે. સિંગલ યુનિટ અવેલેબલ છે, એટલે કે જે પણ ઇન્ટરેસ્ટેડ હોય ને આજે જ ઇન્ક્વાયરી કરીને, આજે જ કોલ કરો ને કાલે વિઝિટ કરીને 2-4 દિવસમાં મકાનનું પાકું કરો, કારણ કે આવા ઓપ્શન આ બજેટમાં ફરીથી નહીં મળે. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. જય હિન્દ દોસ્તો.